પશ્ચિમ એશિયામાં અમેરિકાએ પોતાની સૈન્ય જે છે તે વધારી હોવાની વાત હાલ સામે આવી રહી છે। અમેરિકી યુદ્ધ જહાજ યુએસએસ ટ્રિપોલ કરીને છે ઈરાન તરફ રવાના કરવામાં આવ્યા છે। ત્યારે હોર્મુઝ જળમાર્ગ રોકાશે તો પછી કડક જવાબની ટ્રમ્પની ચેતવણી છે। ઈરાન ઇઝરાયલ સંયુક્ત કાર્યવાહીથી તણાવ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। હોર્મુઝ જળમાર્ગ પર સંકટની વૈશ્વિક ચિંતા વધી ગઈ છે। મધ્ય પૂર્વની સ્થિતિ વધુ સ્ફોટક બનવાની ભીતિ છે, જ્યારે આગામી દિવસોમાં યુદ્ધ વધુ વિકરાળ બને તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ કંઈક મોટું કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। આ તરફ ઈરાન અમેરિકા સંઘર્ષમાં વધુ ખતરનાક વળાંક જોવા મળ્યો છે। પશ્ચિમ એશિયામાં અમેરિકાએ પોતાની સૈન્ય જે છે તે વધારી હોવાની વાત હાલ સામે આવી રહી છે। તો આ તરફ અન્ય જો બીજી વાત કરીએ તો 2500 થી લઈને વધારે મરીન કમાન્ડો જે છે તેમને અત્યારે મધ્ય પૂર્વમાં મોકલવામાં આવ્યા છે। અમેરિકી યુદ્ધ જહાજ યુએસએસ ટ્રિપોલ કરીને છે ઈરાન તરફ રવાના કરવામાં આવ્યા છે। એટલે કે હવે જે પ્રમાણે ઈરાનના મહત્વના જે ઠેકાણાઓ છે તેને ધ્વસ્ત કરવા માટેની તૈયારી કરી લીધી છે। એટલે કે જે ત્યાંના સૈન્યના વડાઓ છે એ સૈન્યના વડાઓની સાથે સાથે જે રીતે અત્યારે 2000 કરતા વધારે જે સૈન્યના જે વડાઓ છે તેમને મોકલાયા છે। અમેરિકી યુદ્ધ જહાજ યુએસએસ ટ્રિપોલી એ ઈરાન તરફ રવાના થયું છે। ત્યારે દરિયાઈ હુમલા અને રેસ્ક્યુ ઓપરેશનમાં નિષ્ણાંત યુનિટની ટીમ બનાવાઈ છે। ખાર્ગ દ્વીપ જે ઈરાન છે તેનું મુખ્ય ઓઇલ એક્સપોર્ટ કેન્દ્ર ગણાય છે। જ્યારે હોર્મુઝ જળમાર્ગ રોકાશે તો પછી કડક જવાબની ટ્રમ્પની ચેતવણી છે। ઈરાનના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની ધમકીઓ અપાઈ। ઈરાન ઇઝરાયલ સંયુક્ત કાર્યવાહીથી તણાવ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। હજારો ટાર્ગેટ પર હુમલાનો અમેરિકાએ દાવો કર્યો છે। હોર્મુઝ જળમાર્ગ પર સંકટની વૈશ્વિક ચિંતા વધી ગઈ છે। વિશ્વના તેલ પુરવઠા પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે। ઉર્જા બજારમાં નિશ્ચિતતા અને ભાવ વધારાની વાતને લઈને એક આશંકા વ્યક્ત કરાઈ છે। મધ્ય પૂર્વની સ્થિતિ વધુ સ્ફોટક બનવાની ભીતિ છે, જ્યારે આગામી દિવસોમાં યુદ્ધ વધુ વિકરાળ બને તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ કંઈક મોટું કરવાના એંધાણ દેખાઈ રહ્યા છે। અમેરિકા ઈરાન સંઘર્ષમાં હવે નવો ખતરનાક વળાંક જોવા મળી રહ્યો છે। પશ્ચિમ એશિયા અમેરિકાએ પોતાની સેના વધારી છે। 2500 મરીન કમાન્ડો મધ્ય પૂર્વમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે, જ્યાં અમેરિકી યુદ્ધ જહાજ યુએસએસ ટ્રિપોલીની ઈરાન તરફ રવાના કરી દેવામાં આવ્યું। દરિયાઈ હુમલા અને રેસ્ક્યુ ઓપરેશનમાં નિષ્ણાંત એક યુનિટની ટીમ બનાવવાની છે। ઈરાનના મહત્વના ઠેકાણાઓ ધ્વસ્ત કરાયા હોવાનો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કર્યો। ખાર્ગ દ્વીપના સૈન્ય મથકો નિશાન બનાવ્યા હોવાનો પણ દાવો કરાયો। જ્યારે ખાર્ગ દ્વીપ છે એ ઈરાનનું મુખ્ય ઓઇલ એક્સપોર્ટ કેન્દ્ર ગણાઈ રહ્યું છે। હોર્મુઝ જળમાર્ગ રોકાશે તો કડક જવાબની ટ્રમ્પે ચેતવણી આપી છે। એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે ઈરાન અનેક જહાજોને પસાર નથી થવા દેતું, એ ત્યાંથી યુએસએના પણ હોય કે કોઈ પણ જહાજ હોય, હજારો જહાજો હજી એ ત્યાંને ત્યાં ફસાયેલા પડ્યા છે। જો કે ભારતના અનેક જહાજો ત્યાંથી બહાર નીકળી ભારત સુરક્ષિત રીતે પરત ફર્યા છે, પરંતુ અન્ય દેશોના જે જહાજો છે એમાંથી જે દુશ્મનો દેશો છે કે જેમણે ઇઝરાયલ અને યુએસએને એ સાથ આપ્યો છે, એવા દેશોના જહાજોને ઈરાન ત્યાંથી પસાર નથી થવા દેતું, પરંતુ એમની પાછળ હુમલાઓ પણ કરે છે। બેલેસ્ટિક મિસાઇલો પણ છોડાય છે, ડ્રોનથી હુમલા કરાય છે, સૈન્યના જવાનો હેલિકોપ્ટરથી પણ હુમલા કરે છે। આવા દ્રશ્યો અનેક વખત જોયા છે। એટલે કે જે પ્રમાણે સ્થિતિનું નિર્માણ થયું છે અને યુદ્ધની જે પરિસ્થિતિ થઈ છે આખી, એ ન માત્ર એક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરંતુ એનાથી પણ હવે વધુ ભયંકર બને તેવી વાત હાલ સામે આવી રહી છે। અને આગામી સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પ નવી રણનીતિ સાથે મેદાને આવી શકે કેમ? કારણ કે અત્યારે જે રીતે 2500 મરીન કમાન્ડોની વાત કરવામાં આવી,
સૌથી શક્તિશાળી કમાન્ડો કે જે પાણીની અંદરથી જશે ને ત્યાંથી હુમલાઓ કરશે. શું એમનો વળતો જવાબ આપવા માટે ઈરાન કોઈ કાર્યવાહી કરશે કે કેમ? ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે દાવો કર્યો છે કે અમે ઈરાનનું એક મુખ્ય ઠેકાણું હતું એ ઠેકાણાને ધ્વસ્ત કરી દીધું છે, કે જ્યાં ઈરાનના મહત્વ ઠેકાણા એટલે કે જ્યાં ખારદ્વીપ છે એ ખારદ્વીપ મુખ્ય ઓઇલ એક્સપોર્ટનું કેન્દ્ર ગણાય છે, એટલે કે ઓઇલનું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જે જગ્યાએથી થાય છે ઈરાનમાં, ત્યાં આગળથી અમે આખી જે સ્થિતિ છે એ ત્યાં બધું બગાડી નાખ્યું છે. ઈરાનને નેસ્તા નાબૂદ કરવાની સ્થિતિ છે, પરંતુ સામે ઈરાને પાછું વળીને જોઈ તેવી સ્થિતિમાં નથી. ઈરાનમાં પણ જે છે તે સૈન્ય છે, સૈન્ય પોતાની રીતે કામગીરી કરી રહી છે. યુદ્ધની સ્થિતિ જો વધારે ખરાબ થાય છે તો ઈરાન પણ વળતો જવાબ આપવા માટે તૈયારીમાં જ બેઠું છે. એક તરફ ન્યુક્લિયરની વાત કરવામાં આવી છે, તો બીજી તરફ અમેરિકાએ ધમકી સામે આપી છે કે જો તમે એ વસ્તુ કરશો તો અમે તમને નહીં છોડીશું. આ બધી જ ચર્ચાઓ જે છે તે અત્યાર સુધી આપણે જોઈ છે, પરંતુ જે પ્રમાણે હાલ ચર્ચાઓ થઈ રહી છે, વૈશ્વિક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવે તો આ યુદ્ધના કારણે ન માત્ર એક ભારત, ન માત્ર એક યુએસએ, ન માત્ર એક ઈરાન, પરંતુ દુનિયાભરના કેટલા એવા દેશો છે કે જે આ યુદ્ધની સ્થિતિથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યાંની વૈશ્વિક બજારો જે છે તેમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, અને આના જ કારણે ક્યાંક શેર બજારમાં પણ જે છે તે મોટી ઉથલપાથલના દ્રશ્યો જોવા મળ્યા, તો ક્યાંક પેટ્રોલ, ડીઝલ, જે ગેસ, આ બધીનો ભાવ જે છે બધા જનો ભાવ લગાતાર વધવામાં જોવા મળી રહ્યો છે, અને હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તેવી પૂરેપૂરી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ યુદ્ધની સ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કયા પ્રકારના મહત્વના નિર્ણય લેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.